ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે આજે ધોરણ 7માં ઇંગ્લિશમાં રિવિઝન કરીશું. જો તમારા ચોપડીમાં પેજ નંબર 64 ઉપર રિવિઝન આપેલું છે. એક્ટિવિટી 1 એમાં શું કહે છે? રીડ ધ સેન્ટેન્સ એન્ડ આઈડેન્ટિફાય ધ કેરેક્ટર્સ, મેક 2 સેન્ટેન્સ. નીચેના વાક્યો વાંચો અને ઓળખીને તેનું નામ લખો અને 2 વાક્યો જાતે બનાવો. પહેલું, આઈ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ 1 બ્લો. તો કોણ? ગોપાલ. તમારે ગુજરાતીમાં આવે મને ઓળખીમાં આવું નામ લખો એ ટાઈપનું છે આ. સેકન્ડ, આઈ એમ અ ફોટોગ્રાફર, આઈ વિઝિટેડ ગીર. તો ફૈઝન. ત્રીજું, અ કુકુ લીવ્સ નિયર માય હાઉસ. કુકુ. ફોર્થ, આઈ હેવ અ ડ્રીમ ટુ મેક અ ફ્લાઇંગ બાઇસિકલ. તેજસ્વીની. પાંચમું, આઈ કેન ડ્રાઈવ એન્ડ સિંગ ટુગેધર, આઈ ડુ નોટ નીડ રેસ્ટ. શંકર. 2 વાક્ય જાતે બનાવવાના છે. આઈ એમ એન ઇન્ફન્ટ્રી ઓફિસર. તો મોઇન ખાન. સાતમું, આઈ લાઇક ધ સ્નીપિંગ સાઉન્ડ ઓફ સીઝર. કિશોર કાકા. ઓકે. એક્ટિવિટી 2 કામની નથી, લે ચલાવતો નથી, તમારે લખવાની પણ નહીં. આગળ જુઓ. એક્ટિવિટી 3. એક્ટિવિટી 3માં શું કહે છે? આપણે કોઈક શબ્દ વાંચીએ, સાંભળીએ તરત જ તેની સાથે જોડાયેલા બીજા શબ્દો યાદ આવે. જેમ કે કોઈ સ્કૂલ કહે તો તમને ક્લાસરૂમ, ટીચર્સ, ગાર્ડન, ખોખો વગેરે શબ્દો યાદ આવી શકે. ચાલો આવા શબ્દોની સાંકળ રચીએ. તો જુઓ, સ્કૂલ, તેના લગતા શબ્દો ફન અને લર્ન. તે સ્કૂલમાં આપણે રમત પણ કરીએ અને ભણીએ પણ ખરા. ફન તો ફેર અને ડાન્સ. તો ફેર કયા હોય? ટોયસ અને મેજિકના મેળા હોય છે, બરાબર. ડાન્સ તો ફ્લોક ડાન્સ અને ગરબા, બરાબર. આપણે એન્યુઅલ ફંક્શન હોય ત્યારે ફોક ડાન્સ કરતા હોઈએ છીએ અને ગરબા પણ હોય છે. લર્નમાં સ્ટડી અને મ્યુઝિક ભણતા હોઈએ છીએ, તો સબ્જેક્ટ લખી દેવાના. ઇંગ્લિશ, મેથ્સ. મ્યુઝિક તો ક્લાસિકલ મ્યુઝિક અને વેસ્ટર્ન મ્યુઝિક 2 આવે છે, બરાબર. તમે બીજું કંઈ પણ લખી શકો છો. સ્ટડીમાં તમે પોયમ લખી શકો છો. મ્યુઝિકની બદલે તમે ગેમ્સ પણ લખી શકો છો, ફૂટબોલ, ટેનિસ. ઓકે. એક્ટિવિટી 4 જોઈએ. રીડ ધ ઇન્સ્ટ્રક્શન્સ ફોર મેકિંગ ટી. ગીવ નંબર ટુ ધ ઇન્સ્ટ્રક્શન ટુ મેક યોર ટી ફોર ટુમોરો એન્ડ યસ્ટરડે. ધેન ડિસ્ક્રાઇબ ધ પ્રોસેસ ટુ ધ ક્લાસ. હવે નીચે તમને ચા બનાવવાની પ્રોસેસ આપેલી છે. હવે 2 પ્રોસેસ અલગ અલગ છે, એટલે 2 રીત અલગ અલગ છે ચા બનાવવાની. તમે ગઈકાલે અલગ ચા બનાવી હતી અને આવતીકાલે અલગ ચા બનાવશો, બરાબર. તો આપણે સમજીએ. જુઓ હવે ચા બનાવવાની પદ્ધતિ. અહીંયા ખાલી તમને જે વાક્ય આપેલા છે એમાં આપણે નંબર લખવાના નથી, કેમ કે અમુક વાક્યો આમાં ખૂટે છે. એટલા માટે જે તમને આ અહીંયા ખાલી વાક્યો આપેલા છે એના પરથી આપણે ડાયરેક્ટ નીચે પદ્ધતિ લખવાની છે. ટી યુ મેડ યસ્ટરડે, કે ચા તે તમે ગઈકાલે બનાવી હતી અને તમે આવતીકાલે બનાવશો તે. તો જોઈએ પહેલાં ગઈકાલની. હવે યસ્ટરડે એટલે ભૂતકાળ કહેવાય, તો એના ઉપરથી તમને ખબર પડી જોઈએ કે બધા વાક્યો કેવા કાળના આવવા જોઈએ? ભૂતકાળના. એટલે ક્રિયાપદોના ભૂતકાળના રૂપ આપણે લખવા પડશે. જુઓ, પહેલું, ચા બનાવવા માટે પહેલાં તો શું કરવાનું? આઈ ટુક 2 કપ્સ ઓફ વોટર ઇન અ પોટ. શું કર્યું? 2 કપ પાણી તપેલીમાં નાખ્યું. પછી આઈ એડ મિલ્ક ટુ ઇટ. આઈ એડેડ મિલ્ક ટુ ઇટ. પછી મેં તેની અંદર દૂધ નાખ્યું. થર્ડ, આઈ એડેડ સુગર ટુ ઇટ. પછી મેં તેની અંદર ખાંડ નાખી. ફોર્થ, આઈ એડેડ જિંજર એન્ડ મિન્ટ ટુ ઇટ. પછી મેં એની અંદર આદુ અને મીન્ટ નાખ્યું. મીન્ટ એટલે ફુદીનો. આદુ અને ફુદીનો નાખ્યો. આઈ એડેડ ટી લીવ્સ, પછી ચા પત્તી નાખી.
આઈ સ્ટાર્ડ ઇટ વિથ અ સ્પૂન, પછી મેં એને ચમચી વડે એટલે ચમચા વડે હલાવ્યું. આઈ બોઇલ્ડ ઇટ, આઈ ફિલ્ટર્ડ ઇટ, પછી મેં તેને ઉકાળી અને પછી ગાળીને ઉકાળી અને પછી ગળણી વડે ગાળી. આઈ પોર્ડ ધ ટી ઇન્ટુ ધ કપ્સ, પછી મેં તે ચા કપની અંદર નાખી. આ એક રીત થઈ. હવે બીજી, ટી યુ વિલ મેક ટુમોરો. હવે ચા જે તમે આવતીકાલે બનાવશો, તો ગઈકાલે બનાવી હતી અને આવતીકાલે બનાવશો તો તમે એમાં કંઈક થોડા ફેરફાર કરવાના છો, એ જોઈએ આપણે. પહેલું, આઈ વિલ ટેક 2 કપ્સ ઓફ વોટર. તો હવે જુઓ, આના પછી તમને ખબર પડે કે ફેરફાર શેમાં થયો? વાક્યમાં. ચાની પદ્ધતિ એ જ રહેશે. જુઓ, યસ્ટરડેમાં શું હતું? આઈ ટૂક હતું અને ટુમોરોમાં આઈ વિલ ટેક. પહેલાંમાં ભૂતકાળ હતો, આમાં ભવિષ્યકાળ, એટલે કે આઈ વિલ ટેક 2 કપ્સ ઓફ વોટર ઇન અ પોટ. હું તપેલીમાં 2 કપ પાણી નાખીશ. હજુ નાખ્યું નથી, નાખશે આવતીકાલે, બરાબર. આઈ વિલ એડેડ મિલ્ક ટુ ઇટ, પછી હું તેમાં દૂધ નાખીશ. આઈ વિલ સુગર ટુ ઇટ, પછી હું તેમાં ખાંડ નાખીશ. આઈ વિલ એડેડ જિંજર એન્ડ મિન્ટ ટુ ઇટ, પછી હું તેની અંદર આદુ અને ફુદીનો નાખીશ. આઈ વિલ એડ ટી લીવ્સ, પછી હું એની અંદર ચા પત્તી નાખીશ. આઈ વિલ સ્ટેર ઇટ વિથ અ સ્પૂન, પછી હું તેને ચમચી વડે હલાવીશ. આઈ વિલ બોઇલ ઇટ, હું તેને ઉકાળીશ. આઈ વિલ ફિલ્ટર ઇટ, હું તેને ગાળીશ. આઈ વિલ પોર ધ ટી ઇન્ટુ ધ કપ્સ, પછી હું તેને 2 કપમાં નાખીશ. બરાબર. આ ભૂતકાળ અને ભવિષ્યકાળ વિશે આપણે સમજ્યા. જો એક્ટિવિટી 5 શું કહે છે? રીડ ધ એડવર્ટાઇઝમેન્ટ કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એડવર્ટાઇઝ આપેલી છે, જે તમારા વિઝિટિંગ કાર્ડ અથવા તો જેટલા પેમ્પલેટ તમારા ઘરે પણ આવતા હોય છે એ આપેલું છે. એના ઉપરથી આપણે પ્રશ્નના આન્સર એટલે કે ક્વેશ્ચન આન્સર લખવાના છે. પહેલું, વેર ઇઝ ધ સેલ. પહેલાં આપણે આખું સમજી લઈએ એડવર્ટાઇઝનું કાગળ. દુકાનનું નામ શું છે? પૂજા ડ્રેસીસ. ફોન નંબર આપેલો છે. સેલ છે, કેટલા % ઓફ છે? 30%. શું મળે છે? રેડીમેડ ગાર્મેન્ટ્સ ફોર કિડ્સ, ડ્રેસીસ ફોર ઓલ ઓકેશન. એક રેડીમેડ ગાર્મેન્ટ મળે છે છોકરાઓ માટે અને બધા જ ડ્રેસ બધા ઓકેશન માટે. બાય 1 ગેટ 1 ફ્રી, એકની ઉપર એક ફ્રી. શર્ટ, ટી શર્ટ, ફ્રોક, શોર્ટ્સ, પેન્ટ્સ, ટ્રાઉઝર, પાર્ટી ડ્રેસ બધું મળે છે. ક્યાં છે? ગામડી 4 રસ્તા. ટાઈમ કેટલો છે? સવારે 9 થી સાંજના 9. ઓપન ઓન ઓલ ડેઝ, એટલે કે રોજ ખુલ્લી હોય છે, એક પણ રજા હોતી નથી. જુઓ, વેર ઇઝ ધ સેલ. સેલ ક્યાં છે? તો ધ સેલ ઇઝ એટ પૂજા ડ્રેસીસ. સેલ પૂજા ડ્રેસીસમાં છે. બીજું, વોટ ઇઝ ધીસ સેલ ફોર. સેલ શેના માટેનો છે? તો ધીસ સેલ ઇઝ ફોર રેડીમેડ ગાર્મેન્ટ્સ ફોર કિડ્સ. નાના બાળકો માટે રેડીમેડ ગાર્મેન્ટ્સનો આ સેલ છે. ત્રીજું, વેન ઇઝ ધ શોપ ઓપન. દુકાન દુકાનનો સમય કેટલો છે? ક્યારે ખુલે છે? ધ શોપ ઇઝ ઓપન ફ્રોમ 9 AM to 9 PM. સવારના 9 થી સાંજના 9 સુધી દુકાન ખુલ્લી હોય છે. ચોથું, આર ડ્રેસીસ ફોર ચિલ્ડ્રન અવેલેબલ ઇન ધીસ શોપ. નાના બાળકો માટેના ડ્રેસ આ દુકાનમાં મળે છે? તો યસ, ડ્રેસીસ ફોર ચિલ્ડ્રન આર અવેલેબલ ઇન ધીસ શોપ. પાંચમું, ઓન વિચ ડે ઇઝ ધ શોપ ક્લોઝડ. કયા દિવસે દુકાન બંધ હોય છે? તો ધ શોપ ઇઝ ઓપન ઓલ ડેઝ. દુકાન રોજ ખુલ્લી હોય છે, બંધ હોતી જ નથી. વોટ વિલ યુ બાય ફ્રોમ ધીસ સેલ. તમે આ સેલમાંથી શું ખરીદશો? આઈ વિલ બાય પાર્ટી ડ્રેસ ફ્રોમ ધીસ સેલ. હું આ સેલમાંથી પાર્ટી ડ્રેસ ખરીદીશ. સેકન્ડ, ચંદાની સેન્ડલ શોપ. નેટ વેઇટ વેન પેક્ડ 100 grams. મેક્સિમમ રિટેલ પ્રાઇસ એટલે કે MRP કેટલી છે? ₹12.75. પેક્ડ ઓન જૂન 2013. પેકિંગ ડેટ કઈ છે? 2013 જૂન. મેન્યુફેક્ચર બાય રોઝરી ઇન્ડસ્ટ્રી, સુંદરપુર, ગુજરાત.
હવે ચાંદની સેન્ડલ શોપની વાત કરીએ છીએ આપણે. The weight of the shop is 100 grams. હવે જે ચંદનનો સાબુ આવે છે એની વાત કરે છે. તો વોટ ઇઝ ધ વેઇટ ઓફ ધ શોપ? સાબુનો વજન કેટલો છે? તો 100 ગ્રામ. બીજું, વેર ઇઝ રોઝરી ઇન્ડસ્ટ્રી લોકેટેડ? રોઝરી ઇન્ડસ્ટ્રી ક્યાં આવેલી છે? રોઝરી ઇન્ડસ્ટ્રી ઇઝ લોકેટેડ ઓન સુંદરપુર, ગુજરાત. સુંદરપુર ગુજરાતમાં આવેલી છે. વેન વોઝ ધીસ શોપ પેકડ? આ સાબુ ક્યારે પેક કરવામાં આવ્યો હતો? તો ધીસ શોપ વોઝ પેકડ ઇન જૂન 2013. હાઉ મચ મની વિલ યુ પે ટુ બાય ધીસ શોપ? સાબુ ખરીદવા માટે તમારે કેટલા પૈસા ચૂકવવા પડશે? તો આઈ વિલ પે ₹12.75 ટુ બાય ધીસ શોપ. ઇઝ ચાંદની સેન્ડલ શોપ અવેલેબલ ઇન ગુજરાત? યસ, ચાંદની સેન્ડલ શોપ ઇઝ અવેલેબલ ઇન ગુજરાત. કે ગુજરાતમાં અવેલેબલ છે. આગળ કેશ મેમો છે. જરૂરત કિરાણા સ્ટોર. રજિસ્ટર નંબર કયો છે? N7441. તારીખ 22/7/2013. પર્ટિક્યુલર એટલે કે વસ્તુઓ. ક્વોન્ટિટી એટલે કે કેટલા કિલો કે કેટલા નંગ લીધું છે તેમ. ને પ્રાઇસ. સન બિસ્કિટ 3 ₹22.50. બાદલ વોશિંગ પાવડર 1 19.50. બેંગલ ગ્રામ 1 કિલો ₹35. કોફી 50 ગ્રામ 28.50. મિલેટ ફ્લોર લોટ 2 કિલોના 16.75. ચાંદની સેન્ડલ શોપ કેક્સ 4 તો ₹51. બાસમતી રાઈસ 1 કિલો ₹33. સ્ટાર મિલ્ક 2 તો ₹16. ટોટલ અમાઉન્ટ કેટલી થઈ? ₹222.25. ક્વેશ્ચન આન્સર. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? દુકાનનું નામ શું છે? ધ નેમ ઓફ ધ શોપ ઇઝ જરૂરત કિરાણા સ્ટોર. સેકન્ડ, હાઉ મેની પેકેટ્સ ઓફ સન બિસ્કિટ્સ ડીડ નીતાબેન બાય? નીતાબેને સન બિસ્કિટના કેટલા પેકેટ ખરીદ્યા છે? તો 3. નીતાબેન બોટ 3 પેકેટ્સ ઓફ સન બિસ્કિટ. ત્રીજો, વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ 1 કિલો બાસમતી રાઈસ? 1 કિલો બાસમતી રાઈસના પૈસા કેટલા છે? તો ધ પ્રાઇસ ઓફ 1 kg બાસમતી રાઈસ ઇઝ ₹33. ચોથું, હાઉ મચ મની ડીડ નીતાબેન પે? નીતાબેન કેટલા પૈસા આપશે? નીતાબેને કેટલા પૈસા આપ્યા? નીતાબેન પેડ ₹222.25 ₹222.25. વેન ડીડ નીતાબેન ગો ટુ ધીસ શોપ? નીતાબેન આ દુકાનમાં ક્યારે ગયા હતા? તો નીતાબેન વેન્ટ ટુ ધીસ શોપ ઓન 22nd જુલાઈ 2013. 22 જુલાઈ 2013 ગયા હતા. આગળ ટિકિટ આપેલી છે. શુભ યાત્રા, હેપી જર્ની. ટિકિટ નંબર 36511983. તારીખ 24/7/2013. આણંદ ટુ ગાંધીનગર. આણંદથી ગાંધીનગર સુધીની ટ્રેન છે. 104 કિલોમીટર. એડલ્ટ મોટા 2 અને ચાઇલ્ડ 2 જણા, એટલે કે 2 મોટાની ટિકિટ અને 2 નાના. ₹64. 24/7/2013. ફરીથી પહેલું જોઈએ. ફ્રોમ વેર ડીડ ધ ટ્રેન લીવ? એટલે કે ટ્રેન ક્યાંથી ઉપડશે? ધ ટ્રેન લેફ્ટ ફ્રોમ આણંદ. ટ્રેન આણંદથી ઉપડશે. બીજું, વેન ડીડ યુ ટેક ધીસ જર્ની? જર્ની તમે ક્યારે કરશો? ધ ડેટ ઓફ ધ જર્ની ઇઝ 24 જુલાઈ 2013. 24 જુલાઈ 2013. હાઉ મચ ડીડ ધ ટિકિટ કોસ્ટ? કેટલા પૈસા છે ટિકિટના? ધ ટિકિટ કોસ્ટ ₹64. 64. ચોથું, વોટ ઇઝ ધ નંબર ઓફ ધ ટ્રેન? ટ્રેનનો નંબર શું છે? ધ નંબર ઓફ ધ ટિકિટ ઇઝ 36511983. પાંચમું,
હાઉ મેની પેસેન્જર્સ કેન ટ્રાવેલ યુઝિંગ ધીસ ટિકિટ? આ ટિકિટમાં કેટલા જણ મુસાફરી કરશે? તો 4, 2 નાના 2 મોટા એટલે 4 જણા. 4 પેસેન્જર કેન ટ્રાવેલ યુઝિંગ ધીસ ટિકિટ. બરાબર. અહીંયા ગાડી ચોથામાં વોટ ઇઝ ધ નંબર ઓફ ટ્રેન કીધું છે. ટ્રેનની બદલે તમારે ટિકિટ લખવાનું. ટિકિટ નંબર કયો છે? બરાબર. તે આગળ એક્ટિવિટી 6 જોઈએ. જુઓ, એક્ટિવિટી 6માં ગેમ રમવાની છે એટલે એક્ટિવિટી કરવાની નથી. ઓકે. એક્ટિવિટી 7 જોઈએ. એમાં શું કહે છે? રીડ ધ ડાયલોગ. નીચેનો ફકરો વાંચો. પોલીસમેન કહે છે વોટ્સ યોર નેમ? તમારું નામ શું છે? હસીના કહે છે આઈ એમ હસીના, આઈ એમ લોસ્ટ. હું હસીના છું, હું ખોવાઈ ગઈ છું. પોલીસમેન કહે છે વેન ડીડ યુ કમ હિયર ટુ ધ ફેર? પોલીસ અંકલ કહે છે કે તમે અહીંયા આગળ કઈ રીતે આવ્યા? મેળામાં આવ્યા હતા. હસીના કહે છે એટ 5 in the evening. સાંજે 5 વાગે. પોલીસમેન કહે છે હુ વોઝ વિથ યુ? તમારી સાથે કોણ હતું? હસીના કહે છે માય પેરેન્ટ્સ, મારા માતા પિતા. પોલીસ કહે છે હાઉ ડીડ યુ મૂવ અવે ફ્રોમ ધેમ? તું ત્યાંથી કેવી રીતે ખોવાઈ ગઈ? તો હસીના કહે છે આઈ વોન્ટેડ ટુ સી ધ મોન્સ્ટર સો આઈ રન ટુ ધેટ કોર્નર. એટલે કે મારે મોન્સ્ટર જોવો હતો તો હું ત્યાં આગળ ખૂણામાં તેને જોવા માટે જતી રહી. પોલીસમેન કહે છે વેર ડુ યુ લીવ? તું ક્યાં રહે છે? હસીના કહે છે ઇન આઝાદનગર. પોલીસમેન કહે છે કમ અલોંગ, આઈ વિલ ટેક યુ ધેર. ચાલ મારી સાથે, હું તને ત્યાં મૂકી જાઉં. હસીના કહે છે થેન્ક યુ સર. બરાબર. હવે જુઓ, અહીંયા ગાડી જે આપણે ઉપર ફકરો સમજ્યા કે હસીના ખોવાઈ ગઈ હતી અને પોલીસ અંકલે તેને ઘરે પહોંચાડવા માટેનું કીધું, એના ઉપર જ આખો અહીંયા આગળ ફકરો લખેલો છે. એ તમારે લખી દેવાનો. એક્ઝામમાં પૂછાતો નથી એટલે સમજાવતો નથી. આગળ એક્ટિવિટી 8માં જુઓ શું કહે છે. This is the timetable of Mogri Primary School. It is Wednesday today. Read the timetable carefully and answer the questions and also frame other question. Mogri Primary School. મોગરી પ્રાઇમરી સ્કૂલ છે એનું અહીંયા કાંઈ ટાઈમ ટેબલ આપ્યું છે જે આપણે સમજવાનું છે અને પછી પ્રશ્નના જવાબ આપવાના છે. મોગરી પ્રાઇમરી સ્કૂલ. જુઓ, ટાઈમ યસ્ટરડે, ટુડે અને ટુમોરો આપેલું છે અને મંડે ટુ સેટરડે નામ આપેલા છે ડેઝના. 11 થી 11:35 સોમવારે કોનો પિરિયડ હતો? મિસ્ટર નીલા, ઇંગ્લિશનો. પછી સોમવારે બીજો પિરિયડ 11:35 થી 12:10 તો મિસ્ટર ધ્રુતિ, મેથ્સનો. અને ત્રીજો પિરિયડ 12:10 થી 12:45 તો કોનો પિરિયડ હતો? મિસ સુધા, સાયન્સનો હતો. મંગળવારે પહેલો પિરિયડ મિસ જુલિયટ, ગુજરાતીનો. બીજો પિરિયડ મિસ સુધા, હિન્દીનો. ત્રીજો મિસ નીલા તો ઇંગ્લિશનો. બુધવારે મિસ્ટર મુકેશ, સંસ્કૃત. મિસ સુધા, સાયન્સ. મિસ્ટર રાજેશ, સોશિયલ સાયન્સ. મિસ નીલા, ઇંગ્લિશ. મિસ જુલિયટ, ગુજરાતી. મિસ સુધા, હિન્દી. શુક્રવારે પહેલો પિરિયડ મિસ ધ્રુતિ, મેથ્સનો. બીજો પિરિયડ મિસ સુધા, સાયન્સનો. ત્રીજો પિરિયડ મિસ નીલા, ઇંગ્લિશનો. સેટરડે મિસ સુધા, સાયન્સનો. મિસ્ટર મુકેશ, સંસ્કૃતનો. અને મિસ નીલા, ઇંગ્લિશનો. બરાબર. આટલા પિરિયડો એ લોકોને છે. એક લેક્ચરનો ટાઈમ કેટલા મિનિટનો છે? 35 મિનિટનો એક લેક્ચર હોય છે અને રોજ કેટલા લેક્ચર હોય છે? 3. બરાબર. પણ આપણે આન્સર યસ્ટરડે પ્રમાણે, ટુડે અને ટુમોરો પ્રમાણે આપવાના રહેશે. સમજો. પહેલું, એટ વોટ ટાઈમ વોઝ મિસ ધ્રુતિ ટીચિંગ મેથ્સ ઓન મંડે? સોમવારે મિસ ધ્રુતિ કેટલા વાગે ભણાવશે છોકરાઓને? તો મિસ ધ્રુતિ વોઝ ટીચિંગ મેથ્સ એટ 11:35 ઓન મંડે. બરાબર. બીજું, વોટ વિલ મિસ સુધા ટીચ એટ
11:35 AM on Friday. Miss Sudha શુક્રવારે 11:35 શું ભણાવશે? તો શુક્રવાર 11:35 સાયન્સ ભણાવશે. મિસ સુધા વિલ ટીચ સાયન્સ એટ 11:35 AM on Friday. ત્રીજું, એટ વોટ ટાઈમ વિલ મિસ નીલા ટીચ ઇંગ્લિશ ઓન થર્સડે મિસ નીલા કેટલા વાગે બાળકોને ભણાવશે? તો મિસ નીલા વિલ ટીચ ઇંગ્લિશ એટ 11 AM on Thursday. ચોથું, વિચ સબ્જેક્ટ વિલ ધ સ્ટુડન્ટ્સ લર્ન ઓન સેટરડે? શનિવારે બાળકો કયા કયા વિષય ભણશે? ધ સ્ટુડન્ટ્સ વિલ લર્ન સાયન્સ, સંસ્કૃત એન્ડ ઇંગ્લિશ on Saturday. પાંચમું, what did the students do on Tuesday during 12:10 to 12:45? બાળકો ટ્યુઝડે 12:10 થી 12:45 સુધી શું કરશે? એટલે કયો વિષય ભણશે એ લોકો? તો ટ્યુઝડે 12:10 થી 12:45 સુધી ઇંગ્લિશ વિષય ભણશે. The students learn Sanskrit on Tuesday during 12:10 PM to 12:45 PM. જો અહીંયા આગળ સંસ્કૃત નહીં આવે, ઇંગ્લિશ આવશે. ઓકે, ટ્યુઝડે 12:10 થી 12:45 ઇંગ્લિશ વિષય આપેલો છે. છઠ્ઠું, જાતે ક્વેશ્ચન બનાવવાનો છે અને જાતે આન્સર બનાવવાનો છે. તો 6 નંબરનું જુઓ. એટ વોટ ટાઈમ વિલ મિસ્ટર મુકેશ ટીચ સંસ્કૃત ઓન વેનસડે? મિસ્ટર મુકેશ વેનસડે સંસ્કૃત ક્યારે ભણાવશે? તો એટ 11 AM ઓન વેનસડે 11 વાગે. સાતમું, વોટ વિલ મિસ જુલિયટ ટીચ એટ 11:35 AM ઓન થર્સડે? મિસ જુલિયટ થર્સડે 11:35 કયો વિષય ભણાવશે? મિસ જુલિયટ વિલ ટીચ ગુજરાતી એટ 11:35 AM ઓન થર્સડે. બરાબર, આ તમારા એક્ઝામમાં પૂછાતું નથી. હવે આગળ જુઓ, છેલ્લી એક્ટિવિટી 9 શું કહે છે તેમાં? લેટરની પ્રોસેસ વિશેની વાત અહીંયા આગળ કરવામાં આવી છે. જુઓ, અ લેટર જર્ની એટલે કે પત્રની મુસાફરી. કેતકી wrote a letter to કવિતા. કેતકીએ કવિતાને પત્ર લખ્યો. ડુ યુ નો હાઉ ધ લેટર રીચ્ડ કવિતાસ હાઉસ? તમને ખબર છે કે પત્ર કવિતાના ઘરે કેવી રીતે પહોંચ્યો? લેટ્સ રીડ એન્ડ ફાઇન્ડ આઉટ. વાંચો અને સમજો. પહેલું, આઈ એમ અ લેટર. હું એક પત્ર છું. કેતકી wrote with a pen on a piece of paper for her friends કવિતા. કેતકીએ પેન વડે કાગળના એક ટુકડા પર તેની મિત્ર કવિતા માટે લખ્યું. ધેન શી ડ્રોપ્ડ મી ઇન્ટુ અ લેટર બોક્સ. પછી તેણે મને એક ટપાલ પેટીમાં નાખ્યો. આ પત્ર બોલે છે, બરાબર. આફ્ટર ધેટ ધ પોસ્ટમેન ટુક મી આઉટ એન્ડ પુટ મી ઇન અ બિગ બેગ. તે પછી ટપાલીએ મને બહાર કાઢ્યો અને એક મોટા થેલામાં નાખ્યો. ટેકિંગ રાઇડ ઓન ધ પોસ્ટમેન્સ બાઇસિકલ આઈ રીચ્ડ ધ પોસ્ટ ઓફિસ. ટપાલીની સાયકલ પર સવાર થઈને હું પોસ્ટ ઓફિસે પહોંચ્યો. There the postman took me out of the big bag and stamped me hard. ત્યાં ટપાલીએ મને મોટા થેલામાંથી બહાર કાઢ્યો અને જોરથી મારા પર સિક્કો માર્યો. The stamp was of Anand because Ketki posted me from Anand. સિક્કો આણંદનો હતો કારણ કે કેતકીએ મને આણંદથી ટપાલમાં નાખ્યો હતો. Then the postman put me into another big bag. પછી ટપાલીએ મને બીજા એક મોટા થેલામાં નાખ્યો. આ થેલામાં બીજા ઘણા પત્રો હતા. All the letters were going to Kolkata with me. બધા પત્રો મારી સાથે કોલકાતા જતા હતા. The red postal van dropped me at the railway station. પોસ્ટની લાલ વેન મને રેલવે સ્ટેશને નાખી ગઈ. There I got into a train going to Kolkata. ત્યાંથી હું કોલકાતા જવા ટ્રેનમાં ચડ્યો. After a long journey
ઓફ 72 hours I reached કોલકાતા. 72 કલાકની મુસાફરી પછી હું કોલકાતા પહોંચ્યો. Then the postman of Kolkata sorted me as per the area. પછી કોલકાતાના ટપાલીએ મને વિસ્તાર પ્રમાણે જુદો પાડ્યો. Then he put one more stamp on me. પછી તેણે મારા પર વધુ એક સિક્કો માર્યો. Finally the postman dropped me at કવિતા's house. છેવટે ટપાલી મને કવિતાના ઘરે નાખી ગયો. બરાબર. તો આ થઈ પત્રની પ્રોસેસ. આવી રીતે આપણે કોઈ લેટર લખીએ તો આવી રીતે કોકના ઘરે પહોંચે. સૌપ્રથમ તો આપણે કાગળ લઈને લેટર લખવો પડે. લખીને પછી આપણી નજીકમાં જે ટપાલ પેટી હોય લાલ રંગની રોડ પર મૂકેલી હોય છે એમાં આપણે નાખી દેવાનું. પછી થોડા દિવસ થાય ટપાલી ત્યાં આંટો મારવા આવતા જ હોય ટપાલી એ ટપાલ પેટી ખોલે એની અંદરના બધા લેટર ભરીને થેલામાં નાખીને પોસ્ટ ઓફિસે લઈ જાય. પછી ત્યાં આગળ જે તે એરિયામાંથી જે લેટર લખાયો હોય ત્યાંનો સિક્કો લગાવે. પછી એક મોટા થેલામાં નાખીને બધા લેટર જ્યાં મોકલવાના હોય ત્યાં મોકલે. પછી જે વેન આવે રેલવે સ્ટેશને બધા લેટરો મૂકી જાય અને પછી રેલવે સ્ટેશનથી જ્યાં લેટર જવાના હોય ત્યાં બીજી પોસ્ટ ઓફિસે પહોંચે. ત્યાંના લોકો બીજો સિક્કો લગાવે. જેમ કે આણંદથી કોલકાતા મોકલ્યો લેટર તો કોલકાતાવાળા બીજો એમનો સ્ટેમ્પ ત્યાં આગળ લગાવે કે લેટર અહીંયા આગળ પહોંચી ગયો છે એવી રીતે એનું પ્રૂફ રહે. પછી ત્યાંનો બીજો ટપાલી હોય એ સાયકલ ઉપર ફરીને કે કોઈ પણ વ્હીકલમાં ફરીને જે તેના ઘરે લેટર પહોંચાડે. બરાબર. લેટર પહોંચતા ઘણી વાર લાગે. હવે પ્રોસેસ છે એટલે નંબર આપવાના છે આપણે તો જોઈ લો. સૌથી પહેલાં લેટર લખવાનો, પછી ટપાલ પેટીમાં નાખવાનો, પછી ટપાલી લેટર કાઢીને જાય, સિક્કો લગાવે, પછી મોટા થેલામાં નાખે, કોલકાતા એરિયા પ્રમાણે કોલકાતા પહોંચ્યા પછી એરિયા પ્રમાણે અલગ કરે, પછી ટપાલી વેચવા જાય ને એના ઘરે પહોંચી જાય. બરાબર. અહીંયા આગળ આપણું રિવિઝન પૂરું થાય છે. હવે નેક્સ્ટ આપણે પ્રેયર અને પોયમ જોઈશું. આજના લેક્ચરમાં આટલું જ. તમારી નોટમાં કેટલું લખવાનું એ તમે સમજી લો.